નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. ગુજરાત હવામાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 1 થી 7 જૂન સુધીના હવામાનની ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે 15 દિવસ પહેલાં એક આગોતરું એંધાણ આપ્યું હતું કે હવામાન વિભાગે કેરળમાં 31 મે એ ચોમાસું બેસવાનું અનુમાન રજૂ કર્યું છે. પરંતુ મારા અનુમાન મુજબ કેરળમાં 29-30 તારીખ આસપાસ જ ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ રહેલી છે. તો તે આપણા અનુમાન મુજબ જ ચોમાસાનું કેરળમાં 31 મેના રોજ આગમન થઈ ગયું છે, જે તેના નિયત સમય કરતાં 2 દિવસ વહેલું આગમન ગણાય. સાથે સાથે જ રેમલ વાવાઝોડું પૂર્વ ભારતમાં ત્રાટકવાને લીધે ત્યાં પણ સમય કરતાં 7 દિવસ વહેલું જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. અને હજુ પણ આવતા 48 કલાકમાં કર્ણાટક અને તમિલનાડુમાં ચોમાસું આગળ વધવા માટે બધા પરિબળો અનુકૂળ છે. હવે સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો ગઈ આગાહીમાં જેમ જણાવ્યું હતું તે રીતે તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી ગયો હતો અને ગરમીએ ભૂક્કા કાઢી નાખ્યા હતા. પરંતુ મિત્રો, 45 ડિગ્રીવાળો એ છેલ્લો રાઉન્ડ હતો. હવે 45 ડિગ્રીવાળો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. હવે આગાહીના દિવસોમાં તાપમાનની વાત કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં 40 થી 43 ડિગ્રી સુધી, તો દરિયાકાંઠે 32 થી 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. એટલે કે ગરમીમાં આંશિક રાહત રહેશે. પરંતુ મિત્રો, ભેજ વધવાને લીધે બફારાનું પ્રમાણ પણ સાથે સાથે જોવા મળશે. હવે પવનની ગતિની વાત કરવામાં આવે તો ગઈ આગાહીમાં આપણે જણાવેલ કે પવનની ગતિ 30 થી 40, તો અમુક વિસ્તારમાં 40ને પણ વટાવી જશે. તે જ રીતે આગાહીના દિવસોમાં પવનની ગતિ જોવા મળી હતી, જ્યારે કચ્છના અમુક વિસ્તારમાં 60 કિમી સુધીના પવનો પણ જોવા મળ્યા હતા. હવે આગાહીના દિવસોમાં આંશિક ઘટાડા સાથે 20 થી 30 કિલોમીટર સુધીના પવનો જોવા મળશે. તો અમુક દિવસે બપોર બાદના સમયમાં 30 થી 40 સુધીના પણ પવનો જઈ શકે. હવે વાદળોની વાત કરવામાં આવે તો આગાહીમાં જણાવેલ મુજબ લો લેવલના ઘારિયા વાદળોની આવન જાવન અત્યારે ચાલુ છે, જે આગાહીના આગામી દિવસોમાં પણ જોવા મળશે. જ્યારે અમુક સીમિત વિસ્તારમાં આ ઘારિયા વાદળો વધુ મજબૂત બની જાય તો હળવા છાંટા કે હળવું ઝાપટું પણ પડી શકે. હવે આગાહીના દિવસોમાં પ્રી મોન્સૂન વરસાદની વાત કરવામાં આવે તો આગાહીના દિવસોમાં કોઈ ખાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના નથી. માત્ર સીમિત વિસ્તારમાં ક્યાંક હળવા છાંટા કે હળવું ઝાપટું પડી શકે. અને આગાહીના પાછળના દિવસોમાં દક્ષિણ ગુજરાતના બોર્ડર જિલ્લામાં થોડી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા પણ ગણાય. બાકીના વિસ્તારમાં હજુ આગાહીના દિવસોમાં કોઈ ખાસ સારા કે વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાતી નથી. મિત્રો, આવી જ રીતે હવામાનના અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે. આભાર.